અનુભૂતિ એવી થઈ કે એમ લાગ્યો કે જે ઘડી કુંભ મેળામાં જે સમય જે શ્વાસ અમે લીધા એમ લાગ્યું કે સ્વર્ગમાં છું, સ્વર્ગમાં મૃતલોકમાં છે છતાં સ્વર્ગનો અનુભવ થયો. અને જે પદાર્પણ સંતોના ત્યાં થયો છે એમ લાગ્યો કે જીવનમાં અથવા એટલા સમયમાં જે શાંતિ ત્યાં મળી એમ લાગ્યું કે મોક્ષ મળી ગયો છે. એ આપણને અનુભૂતિ આ થઈ. ભગવતી ભાગીરથી મા ગંગા મૈયાનું એમ કહેવાય છે, ગંગે તો દર્શન મુક્તિ માત્ર દર્શનથી જ્યારે સજ્જનો ભાવિ ભક્તોને મુક્તિ મળી જતી હોય તો ત્યાં તો સાહેબ ગંગા મૈયા, યમુના મૈયા, સરસ્વતી મૈયા ત્રિવેણી સંગમ કહેવાય. અર્થાત જ્યાં જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, આ ત્રણેયમાં જે ભાવ વિભોર થઈને સ્નાન કરતા હશે એને સૌને મને લાગે કે આવું અનુભૂતિ થતી જ હશે કે આજે હું પરમપિતા પરમાત્મા શ્રી ચરણ કમલમાં જે ભગવતી ભાગીરથી મા ગંગાજી શ્રી વિષ્ણુ ભગવાનના ચરણમાં નીકળી બ્રહ્માજી કમંડલમાં પ્રવેશ કરી અને શંકર જટા સમાની ત્યાંથી પ્રગટ થઈને પતિત પાવની ગંગામાં આ ભારત ભૂમિને પાવન કરતી 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 જ્યારે મહર્ષિ કપિલ મુનિ આશ્રમમાં જેને પ્રવેશ કર્યા કલકત્તાની અંદર, એ જે સાગર હતો એ ગંગા મૈયાનો મિલન થયેલે ગંગા સાગર થયો. એવી સરસ અનુભૂતિ સાહેબ વર્ણન ના કરી શકું. એટલે જબરદસ્ત આપણો પોતાનો વ્યક્તિગતની વાત કરું છું. જી બાબુ, ત્યાં કોઈ તમને કોઈ અગવડતા પડી હોય એવું કઈ ખરું? અગવડતામાં તો એવું છે ને સાહેબ કે અમે ગયા હતા યાત્રા, તીર્થ કરવા ગયા હતા. અગવડતાનો સામનો કરીએ એનું નામ છે યાત્રા. કષ્ટનો જે સામના કરીએ એનું નામ છે યાત્રા. અગવડતા થતી તો ઘરે બેઠા કે હું કામ બહાર જાઉં છું. એટલો શેષ મજાનો યુપીનો તમને શું વાત કરીએ, જે રોડ છે ને જે રસ્તા છે ને જે વ્યવસ્થા છે એ આપણે એમ ના કહી શકાય સાઈડની બાજુ નથી. એટલો યોગી રાજજીનો એટલો વ્યવસ્થા છે ચકાચક. બહુ સારો સગવડ, બહુ સારો સગવડ, બહુ સારો સગવડ. આનંદથી ભજન કરતા કરતા કીર્તન કરતા ગયા. જી, આપણે ત્યાં સારી વ્યવસ્થા રહી ગઈ અથવા વ્યવસ્થા કેવા પ્રકારની વ્યવસ્થા તમને જોવા મળી? બહુ સારો, બહુ સારો, બહુ સારો, બહુ સારો. જે આપણે આશ્રમમાં રહીએ છીએ, જે આપણે ઘરમાં રહીએ છીએ, જે આપણે રૂમમાં રહીએ છીએ એને કરતાં પણ વધારે દિવ્ય અતિ દિવ્ય સગવડ, દિવ્ય અતિ દિવ્ય દર્શન, દિવ્ય અતિ દિવ્ય શાંતિ, ભજન, યજન, એકદમ ધ્યાન લાગી જાય, સ્વરૂપ સામે આવી જાય, આવાહન કરો તુરંત દર્શન થાય. હવે એનાથી વધારે શું જોઈએ આપણે? તમે જે મેળામાં હજી છેલ્લું સ્નાન કરવા જશે અથવા જે જઈ રહ્યા છે તે શ્રદ્ધાળુઓને કઈ મેસેજ આપવા માંગશો? શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે સર્વપ્રથમ તો ભાવ જોઈએ, તમારે ભાવ. જેમ કે આ તુલસીનાથ બાપુની શારીરિક હાલત કેવી છે, છતાં કેવું સરસ દર્શન થયો, કેવું સરસ સ્નાન થયો. અને હું તો ગંગા મૈયાના તટ ઉપર લગભગ 1.5 કલાક સુધી બેઠો રહ્યો, નાગા પૂગા. માતાની કેવી ઉર્જા અમને મળી હશે વિચાર કરો. એ ભૂમિને કેવી ઉર્જા મળી હશે. એ સંતોના જે ભજન છે, જે યજ્ઞ છે, જે જપ છે, જે તપ છે, જ્યાં કલમ વાસ કરી રહ્યા છે એને કેવી ઉર્જા આપણને મળી. આવી ભાવનાથી આપણે ત્યાં ભગવતીના શ્રી ચરણમાં જવાનું અને જઈને કાંઈ ને કાંઈક તમારે ત્યાગ કરીને આવવાનો. ત્યાગ મતલબ જે તમારો આ જે રાગ છે, દ્વેષ છે, ઈર્ષ્યા છે,
જે તમે કે ખાઓ પીઓ છો, ના ખાવાનું કરો છો, ના બોલવાનું બોલો છો, એ બધું ત્યાગ કરીને નામ કહેવાય છે તીર્થ કરીને આવ્યા છે. જેમ કે મુસલમાન ભાઈઓ સજ્જનો જે મક્કા મદીના જાય છે તો પાછા આવે છે તો ઘણી લગભગ 100% જે કાંઈક છે એ છોડી દે છે, એકદમ પવિત્ર પાવન બની જાય છે. બરાબર, એવી રીતે આ ભાવનાથી યાત્રા ફરવા માટે નહીં ભાઈ. હાલો આટા મારી આવ્યા તો આટા જ મારવામાં રહેશો, કાંઈ મળવાનું નથી તમને. પણ એ કાંઈક પ્રાપ્તિની ઈચ્છાથી જાઓ. જ્યાં કહું છું ને પુનઃ કો ગંગે તવ દર્શના મુક્તિ, માત્ર ભગવતીના દર્શનથી જ્યારે મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે વ્યક્તિને, તો સાહેબ જોઈએ શું, તમારે ઘરમાં એ સર્વસ્વ છે. એ જ મોટી આપણે માટે સંપત્તિ છે. બરાબર, તો એ કાંઈક ને કાંઈક આપણે એને કુકર્મો આપણું છે, દુષ્કર્મો છે, આપણે જે કુટેવો છે એ બધું અહીંયા અર્પણ કરી આવવું જોઈએ. ભગવતી પતિત પાવની અમારા પાપને છે ને એ તો વાહન કરી લે છે, ગ્રહણ કરી લે છે, અમને પવિત્ર બનાવી નાખે છે, અમને પાવન બનાવી નાખે છે, અમને ભક્તિ આપે છે, આરોગ્યતા આપે છે, આયુષ આપે છે. એટલું બધું માતા રાણીની કૃપા છે. આ મારો પોતાનો જન્મ છે, હું એ વ્યક્ત કરું છું. બાકી તો ઠટ્ઠા મસ્કરી કરવા લા જાતા, જેને જે ભાવના જાગે એ ભાવના જैसी, પ્રભુ મુહૂર્ત દેખીને તીન તૈસી, જેની જે ભાવના એને અહીંયાથી મળે. બોલો શ્રી ગંગા મૈયા કી જય.